સુરતમાં મેયરના પદને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। આ વખતે સામાન્ય વર્ગની મહિલા કેટેગરીના મેયરની ટર્મ છે। 120માંથી 115 બેઠક પર ભાજપનો વિજય થયો છે। પાટીદારોના ગઢમાં પણ ભાજપે મજબૂત સમર્થન મેળવ્યું છે। પાટીદાર પ્રભુત્વવાળા 11માંથી 10 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે। મેયર પદે પાટીદાર વિસ્તારના મહિલા કાઉન્સિલરને લોટરી લાગી શકે છે। આ વખતે સામાન્ય વર્ગની મહિલા કેટેગરી મેયરની ટર્મ છે। હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી કોને મેયર બનાવે છે। પાટીદાર પ્રભુત્વવાળા મોટાભાગના વિસ્તારોમાં ભાજપને સમર્થન જંગી મળ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કે શું સમીકરણો આપ જોઈ રહ્યા છો, વર્તુળોમાં શું ચર્ચાઈ રહ્યું છે, મેયર પદે કોણ હોઈ શકે? અક્ષય, જે રીતે સુરત મહાનગરપાલિકા ઇલેક્શનની અંદર જ્યારથી શરૂઆત થઈ, એટલે કે જ્યારથી ટિકિટ વહેંચણી થઈ ત્યારથી લઈને જે પરિણામ આવ્યું ત્યાં સુધી લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જ જે સૂર કહેવામાં આવતો હતો કે 120 બેઠકની અંદરથી 120 બેઠક છે તે ભાજપ મેળવશે, તે રીતે જ જે રીતે પરિણામ છે તે પણ તે પ્રમાણનું આવ્યું છે। કારણ કે જે રીતે છેલ્લા 10 વર્ષથી સુરત શહેરના જે પાટીદાર મિની સૌરાષ્ટ્ર જે કહી શકાય છે, વરાછા, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, નાના વરાછા, કતારગામ, ડભોલી, આ તમામ જે વિસ્તારો છે તે પાટીદાર અસરગ્રસ્ત જે વિસ્તારો છે અને તે વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી અલગ અલગ જે પાર્ટીઓ છે તે વિરોધ પક્ષ તરીકે ત્યાં બેસતી હતી અને સુરત મહાનગરપાલિકાની અંદર વિરોધ પ્રદર્શન કરતી હતી। એટલે કે જે અગાઉના 5 વર્ષ જે રીતે કોંગ્રેસના અલગ અલગ જે કોર્પોરેટરો છે આ વિસ્તારની અંદરથી ચૂંટાયા હતા અને ત્યારબાદ જે રીતે આમ આદમી પાર્ટીના અલગ અલગ જે કોર્પોરેટરો છેલ્લા ટર્મની અંદર જે ચૂંટાયા હતા, ત્યારબાદ જે રીતે ભાજપ દ્વારા સતત જે મહેનત કરવામાં આવી હતી અને આ વખતે જે રીતે જે ટિકિટ વહેંચણી કરવામાં આવી તેની અંદર સૌથી ભાર છે તે સ્થાનિક ધારાસભ્યોને આપવામાં આવી હતી। જવાબદારી છે તે સ્થાનિક ધારાસભ્યમાં આપવામાં આવી હતી અને તેના આધારે જે સ્થાનિક ધારાસભ્યોના કહેવા પ્રમાણે જે ટિકિટ જે વહેંચણી કરી હતી અને આખરે ભાજપે પાટીદાર વિસ્તારની અંદર જે એન્ટ્રી છે તે કરી છે। કારણ કે સરથાણા, વરાછા, કાપોદ્રા, આ જે છે મોટા વરાછા, આ તમામ જે વિસ્તારોની અંદર ભાજપના જે ઉમેદવારો જે વિજેતા થયા છે, ત્યારે આ 120 બેઠકોની અંદરથી 115 બેઠક છે તે ભાજપે હાંસલ કરી છે અને જ્યારે 4 બેઠક છે તે આમ આદમી પાર્ટી છે અને એક જે કોંગ્રેસે મેળવી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે છેલ્લા 10 વર્ષથી હવે ભાજપે જે પાટીદાર વિસ્તારની અંદર એન્ટ્રી કરી છે, ત્યારે મેયરની વાત કરવામાં આવે તો મેયર પદે જ્યારે મહિલા અનામત છે ત્યારે પાટીદાર વિસ્તારમાંથી મહિલા અનામતની અંદર કે વાત કરીએ તો જે અલ્પેશ કથેરિયાની જે પત્ની છે કાવ્યા જે કથેરિયા, તેનું પણ નામ છે તે જોરશોરથી ચાલી રહ્યું છે। કારણ કે 10 વર્ષ પછી જે ભાજપે પાટીદાર વિસ્તારોની અંદર એન્ટ્રી કરી છે તો ત્યાં કદાચ મેયર પદે ત્યાંથી આપવામાં આવે તેવી ચર્ચાનું જોર છે। ત્યારે અને જ્યારે બીજા વાત કરીએ તો જે રીતે ઉર્વશી પટેલ જે ઉત્તર ગુજરાતના મૂળ છે અને પટેલ જે પોતે છે, જેના કારણે ઉર્વશી પટેલને પણ કદાચ દાવેદારી આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે જે CR પાટીલનું જો કદાચ પ્રબળ જો દાવેદારી થાય તો જે નેન્સી શાહ, તેમના જે નજીકના જે કહેવામાં આવે છે વોર્ડ નંબર 9ની અંદરથી જે વિજેતા થયા છે, તો નેન્સી શાહને પણ જે નામ છે ક્યાંક ચાલી શકે છે। અલ્પા મહેતા પણ જે છે કહી શકાય છે તે પણ નામ સામે આવી રહ્યું છે। મનીષા આહિર સમાજની અને ખાસ કરીને પૂર્ણાગામ વિસ્તાર જે આહિર સમાજના જેથી આવે છે તેનું નામ પણ સતત જે આગળ ચાલી રહ્યું છે। જ્યારે ડેપ્યુટી મેયરની વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયર જ્યારે મહિલા મેયર બનતી હોય છે ત્યારે ડેપ્યુટી મેયર તરીકે કોઈ પુરુષને જે નિમણૂક થતી હોય છે તેની અંદર જે દિનેશ રાજ પુરોહિત છે, કદાચ CR પાટીલના નજીકના કહેવામાં આવે છે અને જે અમિતસિંહ રાજપૂત જે અગાઉની જે ટર્મની અંદર શાસક પક્ષના નેતા રહી ચૂક્યા છે, એટલે પોતાને ડેપ્યુટી જે મેયર પણ બનાવી શકે છે। અને સૌથી મહત્વનું જે પાસું છે સ્ટેન્ડિંગ ચેરમેનની જો વાત કરવામાં આવે તો દક્ષેશ માવાણીનું પ્રબળ નામ છે, કારણ કે મજબૂત છે, કારણ કે અગાઉ મેયર તરીકે રહી ચૂક્યા છે અને પાર્ટીના એકદમ અંગત વિશ્વાસુ કહેવામાં આવે છે અને નોન વિવાદિત તેમનું નામ હતું તે જોવા મળ્યું છે। અને ખાસ કરીને દક્ષેશ માવાણી છે 2.5 વર્ષની ટર્મની અંદર 10થી વધુ છે તે અલગ અલગ એવોર્ડ મેળવ્યા છે અને ભાજપની જે છબી છે તે ક્યાંક ને ક્યાંક સુધારવાનો અનેક પ્રયત્ન કર્યો છે। સુરત શહેરની અંદર અનેક એવોર્ડ છે તેમને મેળવ્યા છે, એટલે કહી શકાય દક્ષેશ માવાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તેમને નિમણૂક આપવા આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે
તેમને ટિકિટ નથી માંગી, છતાં પણ જે પાર્ટી તરફથી તેમને જે ટિકિટ આપવામાં આવી છે. સિનિયર નેતાઓમાં જો અત્યારની જે બોડી જે આખી નિમણૂક થઈ છે તેની અંદર સિનિયર નેતા તરીકે જે દક્ષેશ માવાણી છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ છે. એટલે આ બંનેની અંદરથી એક એટલે કે દક્ષેશ માવાણીને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મહિલા અનામત મેયર તરીકે નામ જે ચાલી રહ્યું છે, ત્યારે પાટીદાર વિસ્તારની અંદરથી આ જે મહિલા મેયર બને તેવી પ્રબળ શક્યતાઓ લાગી રહી છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ.